કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનય નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ. છેલ્લે કિત ધાતુ પૂરો કર્યો. ગુપ્તિત કિત વ્યસન સૂત્ર હતું. હવે નવા સૂત્રથી શરૂઆત કરીએ છીએ. નવા સૂત્રમાં માન બદ્ધ દાન સાન ભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય આવું સૂત્ર છે આપણી પાસે. એ સૂત્રમાંથી એક જ ધાતુ લઈશું અને એની ચર્ચા કરીશું. પછી ધીમે ધીમે બાકીના ધાતુને લઈશું, એટલે એક પછી એક આપણને ખબર પડે. અને જે તે ધાતુમાં કયા નવા સૂત્રો આવે છે, શું પરિવર્તન આવે છે, એને એક એક ધાતુ પ્રમાણે યાદ રાખતા રહીશું. પછી જેમ નવો ધાતુ આવે તેમ નવા સૂત્રો જે કયા આવશે તે પ્રમાણે કરતા જઈશું. તો પહેલા સૂત્ર તમને બતાવી દઉં, પછી ધાતુ પ્રકરણ 4 છે, ધાતુ પાઠ છે. સૂત્ર જે છે અષ્ટાધ્યાયી સહજ બોધમાં 7મા પ્રકરણમાં આવશે. એમાંથી કેટલીક પ્રક્રિયા છે 10મા સૂત્રમાં સૂત્રો આવશે. યાદી 4થા પ્રકરણમાં આવશે. ઓકે, અહીંયા દેખાશે આ 7મું પ્રકરણ છે. ધાતુ ક્રમાંક 10 થી 13, કુલ 4 ધાતુ છે. 10, 11, 12 ને 13. સૂત્ર છે, સૂત્રક્રમ છે 3, 1, 6. એટલે હવે સળંગ આપણે એક ઉમેરો કરીએ છીએ. ત્રીજા અધ્યાયમાં 1 થી 5 સૂત્રો આવડે છે અને છઠ્ઠું ઉમેરવાનું છે, એટલે સળંગ થઈ જશે. છઠ્ઠું સૂત્ર છે માનબદ્ધ, માનબદ્ધ, પછી ધ હલન થશે. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય. 4 ધાતુ છે અને ચારેના અર્થ પણ આપ્યા છે. એના બીજા અર્થો પણ થાય છે, પણ આ જ અર્થો લઈશું તો જ સનાદિમાનો પ્રત્યય લાગશે, આમ કેવું છે. તો માન ધાતુ જિજ્ઞાસા અર્થ લઈએ તો સન પ્રત્યય લાગશે. બદ્ધ ધાતુ વૈરૂપ્ય અર્થમાં લઈશું તો જ સન લાગશે. દાન ધાતુ આર્જવ અર્થમાં લઈશું અને શાન ધાતુને નિશાન અર્થમાં લઈશું તો જ સન પ્રત્યય લાગશે. સાથે સાથે સન પ્રત્યય લાગ્યા પછી ધાતુ જે અભ્યાસ કાર્ય કરીએ છીએ, દ્વિત્વાભ્યાસ કરીએ છીએ, તો ત્યાં અભ્યાસનો પૂર્વ અભ્યાસ સૂત્ર. અભ્યાસ કોને કહીશું? તો કે પૂર્વ ઉભય અભ્યાસતા. તો એ અભ્યાસનો દીર્ઘ થાય છે. આટલી આ વાત આ સૂત્રમાં કહેવામાં આવી છે. તમને અષ્ટાધ્યાયી ખોલીને બતાવું તો પણ આટલી જ વાત આવશે, વિશેષ કયા આવશે નહીં. નીચે માન ધાતુ સંજ્ઞા, પછી સનાદિમાનો પ્રત્યય, પણ પછી મીમાંસ એ કેવી રીતે બન્યું એ આપણે જોવું પડશે. સીધું મીમાંસ વાંચવાથી જોવાથી ખ્યાલ નહીં આવે. નહીં તો માન વત્તા સન કરીએ તો શું થાય? માન સન થાય. સીધું જોવા જઈએ તો અહીંયા તમને દેખાય છે એ રીતે જોવા જઈએ તો મીમાંસ નહીં થાય. આ પ્રમાણે લખ્યા પ્રમાણે એની વિધિ કરવી પડશે તો થશે. પછી મીમાંસ ધાતુ ફરી ધાતુ સંજ્ઞા બને છે. ધાતુની એ ધાતુ સંજ્ઞા. પહેલે તો માન બને છે. ઉપદેશ અવસ્થામાં ધાતુ આપણે જોઈશું એટલે ખબર પડશે માન. અચ્છા, પછી કર્તરી શપ, એમાં અ રહેશે અને એ અ પણ સમાવતો રહેશે. અને મીમાંસ તે આત્માનેપદી ધાતુ છે. કેમ આત્માનેપદી, કેવી રીતે બને છે એ પણ આપણે ઔપદેશિક અવસ્થામાં ધાતુ જોઈશું એટલે ખબર પડશે.
તો અત્યારે અહીંયા આટલું જ જોઈએ આમાંથી, બાકી આવશે તે પ્રમાણે જોઈશું. આ જ ધાતુ સાથે સાથે 10મા ગણમાં પણ રહેલા છે, ત્યારે એ બધા પરસ્મય પદી થઈ જવાના છે. ઉપરના 3 જે જોઈ ગયા છે ગુપ્ત, કિદ્વ્ય, એ પણ આમાં જોડી દેવાના છે. ક્યારે? 10મા ગણમાં આવશે ત્યારે. ચૌરાદિક અહીંયા લખ્યું છે ચૌરાદિક, તો ચુરાદી 10મો ગણ છે. એની ચર્ચા આપણે અત્યારે કરીશું નહીં. ઓકે, હવે મૂળ ધાતુ પાઠમાં આવીએ તો 10મા ક્રમે તમે જોઈ શકશો. 10મા ક્રમે માન, માન, નની નીચે અનુદાત છે, ઉપર ચંદ્રબિંદી છે. પૂજાયામ, પૂજાયામ, બરાબર છે, અર્થ છે સંસ્કૃતમાં છે. પછી એનું બને છે, એની ધાતુ સંજ્ઞા બને છે. શું ધાતુ સંજ્ઞા બને છે? તો કે માન ન હલન થઈ જાય છે. કેવી રીતે ન હલન થઈ ગયો એ પણ આપણે સરસ જાણીએ છીએ. બરાબર છે. તો હિતકરણ કર્યા પછી ઔપદેશિક અવસ્થામાં 9 બાબતો. ઉપદેશ અવસ્થા ધાતુ સૂત્ર ગણ ઉણાદિ વાક્ય લિંગાનુશાસન આગમ પ્રત્યય આદેશ ઉપદેશા પ્રકીર્તિતા. બરાબર છે. તો અહીંયા ધાતુ છે, મૂળ અવસ્થામાં, ઉપદેશ અવસ્થામાં છે. તો શું કરીશું? સૌથી પહેલા હિતકરણ કરીશું. હિતકરણનું પહેલું જ સૂત્ર લાગી રહ્યું છે. હિતકરણનું પહેલું જ સૂત્ર ક્રમ નંબર 132 છે. 132 પાયલ 132 હશે ને? હા, 132 છે. ઉપદેશે અચ અનુનાસિક, ઉપદેશે જ અનુનાસિક ઈત. ભેગું બોલીએ ત્યારે શું કરીએ? તો કે નમાં રહેલ અ જે છે અનુનાસિક છે, સાથે અનુદાત્ત પણ છે. અચ જાય એટલે એની જોડે હોય તે પણ બધું જાય, એટલે સ્વરાંકન છે એ પણ જશે. પણ સ્વરાંકન જવાથી બીજું પણ કાર્ય થઈ રહ્યું છે, દિશા મળે છે આપણને કયા રસ્તે જવું છે તે. ઓકે, તો ધાતુ કયા પદનો છે, કયા પ્રકારનો છે, એ પણ આપણને રસ્તો આમાંથી મળી જાય છે માત્ર હિતકરણ કરવાથી. એક તો હિતકરણ કરીએ, હટાવી દઈએ છીએ અનુબંધ. સાથે સાથે ધાતુ ઉભયપદી છે, પરસ્મયપદી છે, આત્મનેપદી છે, એનો ખ્યાલ આવી જાય છે અને આપણને સાચો રસ્તો મળી જાય છે. યાની ગેટ પાસ કહું છું હું, કાયા માટે દરવાજો ખુલે છે, એન્ટ્રી પાસ. તો ઉપદેશ જ અનુનાસિક થી ગયો. કેમ? તો કે અનુનાસિક છે, ઉપદેશ અવસ્થામાં છે, સાથે સાથે અનુદાત્ત પણ છે. તો એના માટે બીજું સૂત્ર લાગુ પડશે. એના માટે બીજું સૂત્ર લાગુ પડશે. તો પહેલા તો માન થઈ જાય છે, અગયો, તસ્ય લોપ દર્શનમ લોપ. પણ બીજું સૂત્ર શું લાગશે? તો કે અનુદાત્ત ગીત આત્માને પદમ. અનુદાત્તની ઈત્સંજ્ઞા થઈ ગઈ કે અંગની ઈત્સંજ્ઞા થાય તો આત્માને પદમ. અનુદાત્ત ગીત આત્માને પદમ, તો આત્માને પદી ધાતુ થઈ ગયો છે. આત્માને પદી ધાતુ થવાથી પ્રત્યયો જે છે, લકારના પ્રત્યયો, એ આત્માને પદના પ્રત્યય લાગશે. આપણી પાસે 4 લકાર અત્યારે છે. સરધાતુ, તિંગ પ્રત્યય. અચ્છા, ત્યાં સુધી તો ક્લિયર છે. એ આપણે ઓલરેડી જાણીએ છીએ, નવું નથી. માન સુધી નવું નથી. અચ્છા, મીમાંસ નવું છે. નીચે માનય આપણે નહીં જોઈએ, મીમાંસતે જોઈશું. માનયતી પણ નહીં જોઈએ. બરાબર, કે માનયતે પણ નહીં જોઈએ, મીમાંસતે એટલું જોઈશું. ઓકે, અર્થ અહીંયા જે લખ્યો છે પૂજાયામ, એ અર્થ જુદો છે, પણ આપણે અર્થ શું લેવાનો છે? જિજ્ઞાસા અર્થ લેવાનો છે. જિજ્ઞાસા, જ્ઞાતુમ ઈચ્છા, જિજ્ઞાસા જાણવાની. પછી જાણવાનું કંઈ પણ હોય, જે નથી જાણતા એ બધું. બરાબર છે, એને જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. એ જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા કરીએ તો પણ ત્યાં પણ રહસ્ય રહેલું છે, પણ એ રહસ્ય હું અહીંયા નહીં બતાવું, અર્થની બાબતમાં નહીં બતાવું. એ સમગ્ર સંસ્કૃત આવડશે એટલે અર્થ બધું આવશે એમાં.
જ્ઞાતુમ છૂટું પાડીએ, જિજ્ઞાસાને છૂટું પાડીએ તો જ્ઞા ધાતુ ને તુમ પ્રત્યયને વગેરે આવશે, પણ હજી આપણે ત્યાં પહોંચ્યા જ નથી એટલે ચર્ચા કરવાની જરૂર નથી. ઓકે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો ધર્મ જિજ્ઞાસા, આવા સૂત્રો છે. પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ષડદર્શન. બરાબર. એ ષડદર્શન ગુણાત્મક શૈલીનો કોઈ પણ ગ્રંથ હોય એ અર્થથી શરૂ થાય. તો એમાં ઉત્તર મીમાંસા જે છે, જેને બ્રહ્મસૂત્ર પણ કહીએ છીએ, તો એનું પહેલું સૂત્ર આવે છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એ જ રીતે અથા તો ધર્મ જિજ્ઞાસા, કોણ તો કે પૂર્વ મીમાંસા, એનું પહેલું સૂત્ર અથા તો ધર્મ જિજ્ઞાસા, કર્મકાંડ. ઓકે. તો અહીંયા જિજ્ઞાસા શબ્દ છે, જાણવાની ઈચ્છા, એટલું આપણે રાખીશું. આવી જઈએ મીમાંસા પર આવી જઈએ. ધાતુ માન છે, બરાબર. ધાતુને ધ્યાનમાં રાખજો. ઉપરના 9 કરવાના છે. 9 સિવાય પણ બીજી પાસે ધાતુ આવી રહી છે. વિચ્છ, ઋતેરિયંગ, ઋત, બરાબર છે, અહીંયા નથી. અચ્છા, અનુકૂળ રહી. હલો સર, હા, અહીંયા સર માનમાં અનુદાત સંયક છે, બરાબર? એટલે આત્મનિપદના પ્રત્યયો બને, રૂપ બને, એ બરાબર છે. તો 10મા ગણમાં જશે ત્યારે પણ અને અનુદાત ચિહ્ન તો રહેશે જ ને. તો પછી પરસ્મયપદ કેવી રીતે થાય? એની ચર્ચા હાલ નહીં કરીએ. બરાબર. કોઈની નહીં આપણે કરતા. 10મામાં આવશે ત્યારે હા. કરીશું. બરાબર. એટલે હમ. ત્યારે કરવાનું છે એટલું જ કરીએ છીએ. ત્યાં આવશે ત્યારે આપણે એને કરીશું. ઓકે. કરીશું, દરેકની કરીશું, કોઈને છોડવાનું નથી. ઓકે. એવા આગળ બીજા પણ ધાતુ હતા, પણ આપણે એને કોઈને આ બાબતમાં આ જગ્યાએ લીધા નથી. ઓકે. તો મીમાંસા કેવી રીતે બને છે? બરાબર. સાથે સાથે લખવું પણ પડશે મારે, તો ખ્યાલ આવશે. હમ 3:1:6 માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય. પદછેદ, પદોનો છેદ છૂટા પાડો. માન, બદ્ધ, દાન, શાનભ્ય, પંચમી બહુવચન. ખાલી રૂપકરણ જ કર્યું છે, બાકી એ સિદ્ધ નહીં કરતા પાછા આપણે. કેમ નહીં કરતા? તો કે નામો હજી આપણે પ્રવેશ કર્યો નથી. દીર્ઘ પ્રથમ એક વચન, દીર્ઘનું. અભ્યાસસ્ય, ચ જે છે અવ્યય છે. અભ્યાસસ્ય, અભ્યાસનો ષષ્ઠી છે, ષષ્ઠી એક વચન છે. અનુવૃત્તિ ઉપરના સૂત્રમાંથી જે આપણે ઓલરેડી જોઈ ગયા, 3:1:5 ગુપ્તિજ્ઞિભ્ય સન. એમાંથી શું લેવાનું? આ અનુવૃત્તિમાંથી સન જ લેવાનો છે, એકલો સન લેવાનો છે. અધિકાર તો આપણે શરૂઆતથી જે છે એ જ છે. શું કે છે? સૂત્રનો અર્થ લેવા જઈએ તો માન, બદ્ધ, દાન તથા શાન ધાતુ અને સ્વાર્થમાં બીજો કોઈ અર્થ બદલાવાનો નથી, કારણ કે સન લગાવીએ ખરા, પણ કોઈ અર્થમાં પરિવર્તન આવશે નહીં. સન પ્રત્યય લાગે છે. તથા અભ્યાસના વિકારનો, એના માટે સૂત્ર બીજું છે પાછું. શું થઈ રહ્યું છે અભ્યાસને? તે તો કે દીર્ઘ થાય છે. અહીંયા તો સીધું સૂત્ર છે, પણ એક લાવવા માટે સૂત્ર અલગ છે. દીર્ઘસ્ય અભ્યાસસ્ય, બરાબર છે. અભ્યાસનો દીર્ઘ થાય છે એટલું જ અહીંયા ઉપરના સૂત્રમાં જોઈશું. તો અચ્છા, તો દીર્ઘ થાય છે, તો એના માટે જઈશું છે એક તો સન લાવવા માટે અનુવૃત્તિ ઉતરી રહી છે ગુપ્તિજ્ઞિભ્ય સનમાંથી. પછી ધાતુ, આ સૂત્રની અંદર ધાતુનું નામકરણ છે, 4 ધાતુના નામકરણ છે, અને પાછળમાં ચ અને અભ્યાસ, દીર્ઘ અભ્યાસસ્ય, અભ્યાસનો દીર્ઘ થાય છે. આટલી જ વાત છે જે તે સૂત્રમાં. ઓકે. સંયતઃ જે છે એ સૂત્ર ખોલીને પણ બતાવીશ, એમાં કઈ વિશેષ ચર્ચા નહીં આવે. 7:4 ક્યાં પહોંચી ગયા? છેક 7મામાં, ચોથા પાદમાં, અંતિમ.
આગનો 80 સૂત્રથી અભ્યાસના પૂર્વ અભ્યાસ, એ સૂત્ર પાછું આપણે પૂર્વ અભ્યાસ તો રાખવું પડશે. ઉભય અભ્યાસતમ 2 વસ્તુ આવશે, એ પણ રાખવું પડે એટલે જાણવા માટે. અને પૂર્વ અભ્યાસ કોને કહીશું? જ્યારે દ્વિત્વ કરીશું ત્યારે. દ્વિત્વ કરવા માટે પણ પાછું સૂત્ર આવશે, સંન્યંગો આવશે. ઓકે, તો સંન્યતઃ સૂત્ર શું કહે છે? શનિ પરમાં હોય અહીંયા સંન્યતાને છૂટું પાડીશું, એ સૂત્ર કાઢીને જોઈશું આપણે. બરાબર છે. અભ્યાસના આકારનો ઈકાર કરવો એ જ અભ્યાસનો વિકાર છે. ઓકે. કાશિકા વામન જયાદિત્ય, કાશિકા જે લખવામાં આવી છે એ કાશિકા બિલકુલ અષ્ટાધ્યાયી પાણીનીને અનુસરે છે. બરાબર છે. એટલે આપણે કાશિકા સુધી પહોંચીએ, એનાથી પાછળ જવાની જરૂર નથી. શું કહે છે? કાશિકા માન યાની પૂજાયામ, આપણે તો જિજ્ઞાસાર છે. બધ બંધને દાન અવખંડને શાન અવતેજતે ઇતિ એતેભ્યો ધાતુભ્ય. જેમ જેમ ધાતુ આવે તેમ બાકીના જોઈશું. સન પ્રત્યયો ભવતી, સન પ્રત્યય લાગે છે. અભ્યાસસ્ય ચ અને અભ્યાસનો ઈકારસ્ય દીર્ઘાદેશ ભવતી, ઈકારનો દીર્ઘ આદેશ થાય છે. કેવી રીતે થાય છે પછી આવે છે. અને બની જાય છે પછી મીમાંસતે, બીભત્સતે બનશે, દિદાંસતે બનશે અને શીશાંસતે બનશે. ઉત્તર સૂત્રે, પછીના સૂત્રમાં વા ગ્રહણમ સર્વસ્ય શેષો વિજ્ઞાયતે, એને જોવાની જરૂર નથી અત્યારે. માન ધાતુને જિજ્ઞાસા અર્થમાં ઉપર બીજો અર્થ કર્યો હતો, પૂજાયામ હતો. બધ ધાતુને વૈરૂપ્ય અર્થમાં, દાન ધાતુને આર્જવ અર્થમાં અને શાન ધાતુને નિશાન અર્થમાં. સન પ્રત્યય લાગે છે તથા ધાતુના અભ્યાસમાં દીર્ઘ થાય છે. એ માન બદ્ધ દાન શાન અભ્યો દીર્ઘસ્ય અભ્યાસ એના માટે. અચ્છા, હવે પહેલા આપણે દ્વિત્વ જ્યારે કરીએ ત્યારે દ્વિત્વ શાનાથી થશે એ આપણે ઓલરેડી આગળ કરતા આવ્યા છીએ. દ્વિત્વ પહેલા તો ભુવાદયો ધાતવ, શરૂઆત ઔપદેશિક અવસ્થામાં ધાતુ હોય તો ભુવાદયો ધાતવ હોય. ફરી પણ પાછો ધાતુ બનશે સન પ્રત્યય લાગ્યા પછી. અચ્છા, દ્વિત્વ કરીશું શાનાથી? તો કે સંન્યંગો, એ આપણે કરતા આવ્યા છે. સન પ્રત્યય લાગે છે, સન પ્રત્યય લાગે છે. તો શું થઈ જશે? માન 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 માન, સાથે સાથે સહેજ લખતા જઈશું. મૂળ ધાતુ હતો માન અનુદાત્ત અનુનાસિક, આવો ધાતુ છે. બરાબર છે. પછી એમાંથી શું કરીશું? ઈતકરણ ઉપદેશ અજનુનાસિક ઈદથી થઈ જશે માન હલંત થઈ જશે. પરમાં માનબદ્ધ દાન શાન દીર્ઘસ્ય અભ્યાસસ્ય, પણ એની પહેલા અનુવૃત્તિ આવી રહી હતી. ગુપ્ત ઇચકી વ્યસનમાંથી સન આવી રહ્યો છે. પ્રત્યય એમાં પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. તસ્ય લોપા દર્શન લોપા, અહીંયા ઉપદેશ અજનુનાસિક ઈદથી તસ્ય લોપા દર્શન લોપા રયોશ. અચ્છા, આટલું કર્યા પછી શું કરીશું? સંન્યંગો. સંન્યંગોમાં શું થશે? તો કે માન અને માન થશે. વર્મા સ છે. ઓકે, પછી હલાદિહી શેષથી શું કરીશું? હલાદિહી શેષથી એક હલને રાખીશું, બાકીનાને લોપ કરીશું. તો શું થઈ ગયું? તો કે માન આવું થઈ ગયું. પરમાં સ છે, પરમાં સ છે. હવે અહીંયા શું થયું? તો કે માન થઈ ગયું. ઉભય અભ્યાસતમ પૂર્વ અભ્યાસ, પૂર્વ અભ્યાસ. અભ્યાસમાં
હવે શું કરવાનું કે છે એ આપણા માટે બિલકુલ નવું આવશે. તો સૂત્ર છે રસ્વ. સૂત્ર છે રસ્વ. ખોલીને બતાવું છું. રસ્વ. રસ્વ કરવાનું કે છે, પણ કોને? અભ્યાસને. પૂર્વો અભ્યાસને, યાની અભ્યાસને રસ્વ કરવાનું કે છે. ह्रस्वः ह्रस्वः ह्रस्वः. ઓકે. અનુવૃત્તિ આવી રહી છે 7-4-58 માંથી. એમાંથી માત્ર અભ્યાસસ્ય લેવાનું છે. પદ છેદ રસ્વ પ્રથમ એકવચન જ છે, પણ જે અભ્યાસ છે, અભ્યાસ કોને કહીશું? પૂર્વમાં, આગળનાને, પૂર્વ અભ્યાસને. તો એમાં જો દીર્ઘ હોય, આપણી પાસે શું છે? માન થઈ ગયું છે. માન પરમાં સ છે. તો એ અભ્યાસનો જો દીર્ઘ હોય, આકારાંત હોય, જે કઈ હોય, તો એને શું કરીશું? રસ્વ કરી દઈશું. કયા સૂત્રથી? રસ્વ સૂત્રથી. બરાબર છે. તો આમાં વિશેષ કઈ નથી. અભ્યાસસ્ય રસ્વ. અભ્યાસસ્ય રસ્વ ભવતિ. અભ્યાસનો રસ્વ થઈ જાય છે. દ્વિત્વ પ્રકરણે યથાયોગ્યમ દ્વિત્વ કૃતે. દ્વિત્વ તો કર્યું સન પ્રત્યય લાગવાથી. સંયંગો હોતી. શું કર્યું? માન કર્યું. પછી હલાદી છે સહ લગાવ્યું. કેમ? બે નામકરણ કરવાના હતા. પછી હલાદી છે સહ થી પૂર્વ અભ્યાસમાં રહેલ એક શેષ હલ રહે છે, બાકી આનો લોપ થઈ જાય છે. દ્વયો યહ પ્રથમ. બેમાં જે પહેલું છે એનું નામકરણ છે પૂર્વ અભ્યાસ સૂત્રથી 6-1-4. 6-1-4. દ્વિત્વ ષષ્ઠ પ્રકરણ. ષષ્ઠ દ્વિત્વ પ્રકરણ એવું કઈ નામ. તો અભ્યાસ સંજ્ઞા શાનાથી પડી? અભ્યાસ નામ પૂર્વ અભ્યાસથી. અસ્ય અભ્યાસસ્ય વર્તમાન સૂત્રેણ. વર્તમાન સૂત્ર કયું? રસ્વ. રસ્વાદેશ ભવતી. આદેશ થાય છે, પણ હજી એક સૂત્ર એમાં કોનો રસ્વ થાય છે એ સંજ્ઞામાં માત્ર આવે છે. કોનો આદેશ થાય? અરે રસ્વ કોનો થાય છે? તો કે છે નીચે જુઓ અહીંયા. અચશ્ચ 1-2-28. પહેલો અધ્યાય, બીજો અધ્યાય, અહીંયા 1-2 બીજો પાઠ છે પહેલા અધ્યાયમાં. એ બધા સંજ્ઞાના છે, નામકરણના છે. તો રસ્વ કોનું થશે? તો કે હંમેશા અચશ્ચ. અચનો જ થાય છે. અચનો જ થાય છે. બરાબર છે. પણ એ અચ આપણે ખોલીને જોઈશું તો ત્યાં પણ અનુવૃત્તિ આવશે. ખાલી જોઈએ છે. જો કે એ વસ્તુ ક્યાંક આપણે સંજ્ઞામાં જોઈ પણ છે, તમને બતાવી દઉં છું. અત્યારે પૂર્વ અભ્યાસમાં રહેલ રસ્વ સૂત્રથી અભ્યાસ અનુવૃત્તિ તરીકે આવે છે, તો એને રસ્વ થઈ જાય છે. માં છે તો આપણી પાસે મ થઈ જશે. માનો શું થઈ જશે? રસ્વ કરી દઈશું. આદેશ છે તો એને રસ્વ કરી દઈશું. દીર્ઘ છે, આ છે, મમાં રહેલો આ છે, આ એ અચ છે. તો અહીંયા સૂત્ર લખ્યું છે અચશ્ચ. એ અચને જ આપણે રસ્વ કરીશું એમ કે છે. તો મ થઈ જાય છે. એને જરા ખોલીએ છીએ આપણે, આગળ નહીં જવું પછી. અચ્છા, અહીંયા ખુલશે. अचश्च अचश्च अचश्च. આ ખાલી ધ્યાન રાખવા માટે છે. અચશ્ચ. બરાબર છે. અચહ ષષ્ઠી એક વચન. અચનો ચ અને અચનો અચ પ્રત્યાહાર. અચ એટલે બધા 9 સ્વરો. અનુવૃત્તિ આવી રહી છે રસ્વ દીર્ઘ પ્લુત. 1-2-27 એટલે આનાથી પહેલું સૂત્ર. અને 27માં અચ પણ રહેલો છે. 27માં એ પણ તમને બતાવી દઉં, બાજુમાં છે, આગળ જ છે એટલા માટે. એમાં જે સમય છે એ જ સૂત્રમાં કહ્યું છે. ઉકાલહની જ વાત આવશે. ऊकालोज्झस्व दीर्घ प्लुतः. ऊकालोज्झस्व दीर्घ प्लुतः. આપણે સંજ્ઞામાં જયારે કક્કો જોતા હતા ત્યારે ઉચ્ચારણ સ્થાનમાં આપણે આને લીધું હતું. બરાબર છે.
ઉકાલ સમય 1 માત્રા 2 માત્રા અને 3 માત્રા માત્ર વેદમાં આવે પણ એને પ્લુત કહીએ છીએ, લૌકિક સંસ્કૃતમાં આવતું નથી. બરાબર છે. તો એ જ અચ નેક્સ્ટ સૂત્રમાં આપણે લીધું છે 27માં અચશ્ચ. अचश्च કોને રસ્વ થશે તો કે અચનો જ થશે. તો હવે મા માન સ પરમસ તો શું કરી દઈશું રસ્વ સૂત્રથી મ માન સ થઈ જશે. મ માન સ કરી દઈએ. કયા સૂત્રથી તો કે રસ્વ સૂત્રથી. મા માન સ હતું ને આદેશ થઈ ગયો. શું રસ્વ સૂત્રનું નામકરણ રસ્વ સૂત્રથી થઈ જાય છે મ પરમામાન અને સ. રસ્વ સુધી આવી ગયા. ઓકે. વિધિ કાર્ય થઈ રહી છે હંમેશા પૂર્વ અભ્યાસમાં જ થઈ રહી છે, અભ્યાસને જ થઈ રહી છે. બરાબર છે. એટલે નામકરણ તો કરવું રહ્યું જ અભ્યાસ હશે. આગળ આવીએ. સૂત્ર આવે છે સંન્યતઃ, ખોલવું પડશે મારે. સંન્યતઃ એક રસ્વ યાદ રહી ગયું, નવું આવ્યું. બરાબર છે. સાથે બીજું લઈએ છીએ સંન્યંગો તો જે છે દ્વિત્વ કરીએ છીએ, પણ હવે નેક્સ્ટ સૂત્ર સંન્યતઃ કરીએ છીએ, લાવીએ છીએ. છે 7 4 ને संयतः 79. संयतः संयतः છૂટું પાડીએ પહેલા, પછી સંધિ પણ કરીએ. સામાન્ય સંધિ જાણવાના નથી અત્યારે. સંન્યતઃમાં શું છે તો કે શનિ, પણ શનિ કોનું રૂપ છે? સપ્તમી એક દ્વિવચન, સપ્તમી દ્વિવચન શનિ એક વચન થશે, એક દ્વિવચન છે સન. પાયલ શું થશે? દ્વિવચન થશે કે એક વચન થશે? ખબર નહીં. પેલા હે આમ તો સર એક વચન ના થાય, પણ આ તો દ્વિવચન, દ્વિવચનમાં તો આમ તો દીર્ઘ થઈ જાય તો પછી. એક વચન થશે, એક વચન થશે. સંસ્કૃત અભ્યાસ.com આપણે કઈ વેબસાઇટ હતી? હા. ઠીક છે ને, એમાં રૂપો સીધા બતાવી દેશે સનના. જોઈશું. સંસ્કૃત અભ્યાસ.in સર. હા, ઇન સંસ્કૃત અભ્યાસ.in હાલ જ જોઈ લઈએ, કદાચ પકડાય તો. એક વચન જ આવશે. બરાબર છે. એમાં ક્રિયાપદ ના, ક્રિયાપદ નહીં, નામપદ. પકડાય તો તરત નિકાલાઈ જાય. તવ ભવાદી સંતનાદી સનાદી કૃદંત શબ્દ રૂપેશુ સંભાવિતાની. આજ હતું કે હા સર, પણ સપ્તમી એક વચન બતાવે છે શનિ. રૂપ તો આપણે સપ્તમી છે ને પેલામાં. હા, સપ્તમી દ્વિવચન. હા, એટલે એક વચન જ આવશે, એક વચન જ આવશે. હા, એક વચન. બરાબર ને? હા. ઓકે. રાજન પ્રમાણે ચાલી રહ્યા છે, પણ આપણે ત્યાં પહોંચ્યા નહીં એટલે એની વિશેષ ચર્ચા નહીં કરીએ. આ તો પેલું દ્વિવચન દેખાયું એટલે. ઓકે. તો એક વચન જ છે શનિ. સનનું સન સનાદિ પ્રત્યયમાં એનું રૂપ થઈ ગયું શનિ. યાની સન પ્રત્યય પરમાં હોય છે ત્યારે અતઃ જે છે ને એ અત છે.
તપરકરણ છે, ષષ્ઠી એક વચન છે, એ તો બરાબર છે. કોનું? અતનું એટલે કે અનો. અનો શું કેવું છે કે આપણે માન હતો એને રસ્વ થી અભ્યાસનો આપણે રસ્વ કરી દીધો એટલે કે મ કરી દીધો. હવે મ થયો એટલે શું થઈ ગયું? અતઃ ષષ્ઠી એક વચન આવ્યો ને મમાં, એટલે પૂર્વ અભ્યાસમાં અદંત થઈ ગયો, અ થઈ ગયો. એ અનો અહીંયા અતપરકરણ અતઃ એ આનો શું કરીશું? અનુવૃત્તિ અભ્યાસ આવી રહી છે, પરિવર્તન અભ્યાસમાં જ થઈ રહ્યું છે. અભ્યાસનો સન પ્રત્યય પરમાં હોય છે ત્યારે અકારનો કહીશું તો પણ ચાલશે, બરાબર. અતઃ જે છે ને, અતઃ જે છે અનો. ઈથ એ પણ તપરકરણ છે, એ પણ અનુવૃત્તિ છે. ઈથ 7 4 76 છે. રસ્વઈ છે, રસ્વઈ છે, તો એ અનો ઈ થઈ જશે. આવું આ સંન્યતઃ કહે છે. સંન્યતઃમાં સંધિ જોવા જઈએ તો શનિ જે છે, ઈ જે છે, સન વત્તા ઈ પછી પાછળ અ, ઈ વત્તા અ અતઃ, બરાબર. તો એમાં ઈકો અણચી લાગ્યું છે. ઈનો શું થઈ ગયેલો છે? સૂત્રમાં ઉપર ય થઈ ગયેલો છે, ન જોડાઈ ગયો અને બની ગયું યમાં પછી આ અતઃ નો અ આવી ગયો એટલે સંન્યતઃ થઈ ગયું. ઓકે, પણ શનિ અતઃ. હવે એ સંન્યતઃ નો અર્થ શું કહે છે? સૂત્રનો અર્થ કહે છે, અભ્યાસને સાથે લઈશું, અનુવૃત્તિને લઈશું. પૂર્વ અભ્યાસમાં રહેલા અત્યારે આપણી પાસે રસ્વ હતી, શું રસ્વ સૂત્રથી મ આવ્યો, અકાર થઈ ગયો, આકારાંતનો દીર્ઘનો રસ્વ થઈ ગયો. રસ્વ થઈ ગયા પછી કહે છે કે અભ્યાસમાં સન પ્રત્યય પરમાં હોય, શનિ એટલે સપ્તમી એટલે પરમાં હોય, હંમેશા સન પ્રત્યય પરમાં હોય ત્યારે અભ્યાસનો ઈ થઈ જાય છે, રસ્વ ઈ. હજી દીર્ઘ લાવવાનું બાકી છે, રસ્વ ઈ થઈ જાય છે. આવું સંન્યતઃ સૂત્ર કહે છે, બરાબર છે. અભ્યાસનો ઈ થઈ જાય છે. આપણી પાસે અ છે, એને હવે કરી દઈશું ઈ કરી દઈશું. નીચે શનિ પરતો અકારાંત અભ્યાસ હશે. ઈકાર આદેશો, આદેશ છે, આદેશ છે, આદેશો ભવતી. આટલું એક જ વાક્ય પૂરતું છે. આ અભ્યાસસ્ય અનુવૃત્તિ કયા સૂત્રમાંથી આવી છે એ બતાવો. 58 નંબરની. ખાવાનું માત્ર લોકો અભ્યાસ હશે. આના પછીનું આપણે રસ્વ છે ને 7 4 59. તરતનું છે. હા, રસ્વા છે. પાછું આ અધિકાર બી છે સર, અભ્યાસસ્ય વાળો અધિકાર બી બતાવે છે. અધિકારમાં પણ છે. 58 58 થી અધિકાર અભ્યાસમાં છે. હમ. બોર્ડર બાંધી દીધી છે. રસ્વાથી જઈશું તો પાછા જઈએ સૂત્રક્રમમાં. બે ક્રમ પર યાદ રાખવા, એકબીજામાં ઘૂસી જઈએ. પહેલા એવું હતું કે અહીંયાથી રાઈટ આપીએ તો જવાતું હતું, પણ હવે રાઈટ થી નહીં જવાતું. છોડો, આપણે આવ્યા હતા રસ્વમાંથી સંન્યતઃ સૂત્રથી જે રસ્વ છે પૂર્વ અભ્યાસમાં રહેલ અ છે એનો હવે કરી દઈશું ઈ કરી દઈશું. કેમ ઈ કરીશું? તો એનું કારણ શું? તો કે પરમાં સન પ્રત્યય લાગવાને કારણે શનિ એમ કે છે. સંન્યતઃ કરીએ, સૂત્ર નંબર છે 7 4 79. ઓકે, આમાં કઈ વિશેષ નથી, પણ આટલું જ ધ્યાન રાખવાનું છે. એક જ વાક્ય, શનિ પરતઃ, સન પ્રત્યય પરમાં હોય, અકારાંત અભ્યાસ હશે, અકારાંત અભ્યાસ
હોય અભ્યાસનો ઈકાર આદેશ ભવતી, ઈકાર આદેશ થઈ જાય છે. તો હવે આપણે શું કરીશું, ફરી પાછા આવી જઈએ અહીંયા. તો મ હતો એને નીચે કરીએ. કયા સૂત્રથી? સંન્યતઃ સૂત્રથી. યાદ રાખજો સૂત્રો. ઈકાર કરી દીધો, આદેશ કરી દીધો, એટલે થઈ ગયું મી માન પરમા સ, સન્નો સ. તો મી માન થઈ ગયું. હજી આપણું કાર્ય પૂરું થતું નથી, પણ તૈયારીમાં છે. હવે તૈયારીમાં છે. હવે સૂત્ર આપણને કહી રહ્યું છે, શું કહી રહ્યું છે? તો કે માન બદ્ધ દાન સાન ભ્યો, એ તો માત્ર ધાતુઓ જ છે, પણ એના પછી દીર્ઘશ્ચ અભ્યાસસ્ય, અહીંયા શું થઈ ગયું? અભ્યાસનો રસ્વ થઈ ગયો. આ બન્યો રસ્વ થઈ ગયો. હવે શું કે છે? દીર્ઘશ્ચ અભ્યાસસ્ય, અભ્યાસસ્ય દીર્ઘ, અભ્યાસનો દીર્ઘ થઈ જાય છે. તો મીને શું કરીશું? દીર્ઘ કરી દીધું. પાછળ કોણ છે? માન છે, પરમાં સ છે, સન્નો સ છે. હજી આપણું કામ બાકી છે, પણ નજીકમાં આવી ગયા, નજીકમાં આવી ગયા. લાવી દઈએ કર્તરી શબ્દ, તો કોઈ પરિવર્તન નહીં આવવાનું. શપમાં પ ગયો હલંત્યમથી, રહ્યો અ, લસક પરથી સ ગયો, રહ્યો અ, પણ અતો ગુણેથી પરરૂપ એકરૂપ આવતો રહ્યો. પણ હવે ન નું કામ કાઢવાનું છે. શું કરીશું? આ નને નશ્ચા પદાંતસ્ય, જલી નવું નથી, તો શું કરી દઈશું? ક્યાં મૂકીશું એને? અહીંયા મૂકીશું ન નો, અને પછી પરમાં સ તો છે. મીમાંસ શું થઈ ગયું? મીમાંસ અનુસ્વારસ્ય, અરે નશ્ચા પદાંતસ્ય જલી. પણ એના પછી આપણે શું લગાડતા હતા? એ આવશે? કેમ નહીં આવે? નહીં આવે સર. હે, સર યમાં સ નથી ને? એમાં સ નથી, પણ જો આવીને બેસી ગયો. ક્યારે લાવવો? ન લાવવો. ઓકે, તો મીમાંસ અંગ બની ગયું, અદંત અંગ બની ગયું. મીમાંસ કોનું બન્યું? આગળ શું હતું? માન, પછી થઈ ગયો માન. બરાબર છે. અને માન માંથી ક્યાં પહોંચ્યા? મીમાંસમાં પહોંચ્યા. માનમાંથી મીમાંસમાં પહોંચ્યા, અને મીમાંસ હવે અંગ બની ગયું. પાછળ જે તે લકારનો પ્રત્યય, યાની વર્તમાને લટ, વર્તમાને લટ. લટ લકાર પ્રથમ પુરુષ એક વચન, આત્માને પદ, પ્રત્યય છે ત આતામ જ ત, ટીતાત્મને પદાનામ ટેરે, સીધો તે, મીમાંસતે, સહ મીમાંસતે. શું અર્થ કરીશું? તે જિજ્ઞાસા, યાની જાણવાની ઈચ્છા કરે છે, એ જાણવાની ઈચ્છા કરે છે. ખ્યાલ આવ્યો? ફરી એકવાર બતાવી દઉં, જોઈ લો. ફરી વાત અહીંયા લખીને જ બતાવો, સૂત્રો નહીં બતાવતો. તો ધાતુ આપણે શું હતો? માન. આવો હતો. ઓકે, એને શું કરીશું? ઈતકરણ કરીશું. તો ઈતકરણ કરીએ ત્યારે માન હલન થઈ ગયો. પછી માન બદ દાન સાન દીર્ઘસ્ય અભ્યાસસ્ય, પાછળ તો લગાડીએ છીએ, પણ અત્યારે અનુવૃત્તિ તરીકે એમાં શું રહેલ છે? સન રહેલ છે. નાની હલંત્યમ સૂત્રથી સેના કરીશું? થશે લોપ, દર્શન લોપ. માન ને સ થઈ ગયું. પછી નેક્સ્ટ શું કરીશું? તો કે દ્વિત્વ કરીશું. કયા સૂત્રથી? સંન્યંગો સૂત્રથી. તો બની જાય છે માન માન પરમાસ. આ કયા સૂત્રથી? સંન્યંગો સૂત્રથી. પછી હલાદિહિ શેષ,
ન ગયો, રહ્યો માં અને માન પરમાં શ. હવે આ માને શું કરીશું? રસ્વ કરીશું. કયા સૂત્રથી? રસ્વ સૂત્રથી. બરાબર છે? કઈ નવું નથી, સીધું સૂત્ર બનાવી દીધું. જે કરવાનું છે એનું સીધું સૂત્ર બનાવી દીધું. તો થઈ ગયું મ. પણ એ ક્યારે થાય એ મહત્વનું છે. ઓકે, મ માન. સર હા સર અહીંયા હસ્વ ઈ અથવા હસ્વ ઉ દીર્ઘ હોય તો એનું પણ એ રીતે જ થશે ને? હા, એ આવશે એટલે બતાવીશું. એ બરાબર. આવશે એટલે બતાવીશું. ઓકે, મમાન સ. હવે મ અદત અતઃ થઈ ગયો, અદંત થઈ ગયો, અકાર થઈ ગયો. તો એને શું કરવાનું છે? સંન્યતઃ. સંન્યંગોન સંન્યતઃ. સંન્યતઃ થી આ જે અકાર છે પૂર્વ અભ્યાસમાં રહેલો, એનો આપણે ઈકાર કરી દઈશું, આદેશ કરવાનો છે. સંન્યતઃ સૂત્રથી. એટલે મી થઈ ગયો, મીમાન અને સ. ઓકે, એ પછી રસવઈ છે. અને હવે દીર્ઘ કરી દઈશું. કયા સૂત્રથી? દીર્ઘસ્ય અભ્યાસસ્ય માનવત દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય થી દીર્ઘ કરી દીધું. પછી મી માન પરમાં સ. અહીંયા ન છે. નશ્ચ પદાંતસ્ય જલી. સૂત્ર શું કહે છે? નશ્ચ પદાંતસ્ય જલી. નકારનો યા મકારનો અપદાંત હોય, જલ પરમાં હોય, જલી, તો અનુસ્વાર કરી દે છે. નશ્ચ પદાંતસ્ય જલી. તો આ નાને કરી દઈશું અનુસ્વાર. તો ક્યાં આવી ગયો? ઉપર. વિમાન પરમાં સ છે, કર્તરી શબ્દ. તો ગુણેથી પરરૂપ એકરૂપ એટલે શાનો સ. અંગ બની ગયું વિમાન સ. વિમાન સ. પ્રત્યય ત આત્મનેપદી ધાતુ છે. અનુદાત કિત આત્મનેપદમ. કિત આત્મનેપદાનામ તેરે તે. અને બની ગયું વિમાન સતે સહ મીમાંસતે. હવે તો બાકીના સીધા પ્રત્યય લગાવી દે તો 1 સેકન્ડમાં થઈ જાય ને. 9 થઈ જાય. બાકીના ખાલી પ્રત્યય આપણે બનાવેલા છે ઓલરેડી. આગળ સાદી રીતના કે નથી સાધ્યા? આત્માને પદ વર્તમાને લટના. સર રાવલ અર્જુન. સર એકવાર સંયત સૂત્ર ફરીથી થોડું બતાવો. સંયતઃ સંયતઃ છૂટું પાડીએ તો શનિ. શનિ એ રૂપ કોનું છે? સન પ્રત્યય. સનાદિ 12 દ્વાદશ પ્રત્યયો છે. એનું એ પરમાં સપ્તમી હોય ત્યારે પરમાં હોય કારણ આમે પરમાં છે. અને ષષ્ઠી એક વચન અતઃ એ અકાર કહીએ કે અદંત કહીએ. અનુવૃત્તિ કોની છે? તો કે અભ્યાસસ્ય અભ્યાસની એટલે અભ્યાસનો. ઈત. આ ઈત જે છે ને એ બી તમને બતાવી દઉં. એ આગળ આવી રહ્યું છે. એ સૂત્ર પણ આગળ આવે છે. ભ્રુયામિત હશે. ભૃඤામિત ભૃඤામિત. આમાંથી ઈત લીધી. આ ભ્રુયામિત છે. એ આગળ આવવાનું છે. ટૂંક સમયમાં જ આવવાનું છે. તો ત્યાંથી શું લીધું? ઈત. સંન્યતઃમાં શું કરવાનું કે છે? તો કે સન પ્રત્યય પરમાં હોય ત્યારે જે અદંત પૂર્વ અભ્યાસમાં રહેલ અ જે છે એ આનો ઈ કરી દેવાનો છે રસ્વઈ. અને રસ્વઈ કર્યા પછી પાછો એને કરી દેવાનો છે દીર્ઘઈ. પણ એના માટે સૂત્ર માન મદદાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસ. અભ્યાસનો દીર્ઘ થઈ જાય છે અને બની જાય છે
મી દીર્ઘ અને મીમાંસ બને છે. અહીંયા લખ્યું છે ને શન્યથા કાશિકામાં શનિ પર હતો. સન પ્રત્યે પરમાં હોય ત્યારે પરમાં હોય ત્યારે અકારાંત અભ્યાસસ્ય. કોનો? અકારાંત. અત જે છે ને અત ઉપર ષષ્ઠી એકવચન, એ અકારાંત અભ્યાસનો ઈકારાદેશો ભવતી પણ રસવાઈ ઈકારાદેશ થઈ જાય છે. બાકીના આપણે આવ્યા નથી એટલે જોતા નથી. ક્લિયર જગદીશ? હા સર. અને તો પછી હા અર્જુન, અચસ્ય સૂત્રનું સર શું કરવાનું? અચસ્યમાં ખાલી સંજ્ઞા નામકરણ છે, સૂચના છે અથવા નામકરણ છે કે ક્યાં વિકાર આવવાનો છે એમ કે છે. અહીંયા જરૂર નથી, પણ એ તો છેક આપણે પહેલા અધ્યાયમાં નામકરણ કરતા હતા ને, જે કઈ આવે છે વિકાર તો એ અચમાં વિકાર આવશે એમ કેવું છે. અચસ. તો આપણી પાસે માં હતું ને, માન પૂર્વ અભ્યાસમાં, તો એ આ હતો ને મમાં રહેલો આ એ અચ છે. એ અચનો રસ્વ સૂત્રથી રસ્વ કરવાનો એટલે મ થઈ ગયો ને. મ વત્તા મ વત્તા આ હતો પેલા, પણ હવે એ આનો શું કરી દેવાનું કે છે? રસ્વ સૂત્રથી અ કરી દેવાનું, એટલે અ એ અચ છે. અ એ અચ, અચસ ચ. બરાબર? અહીંયા જરૂર નથી, પણ એ એક સંજ્ઞા માટે કે કારણ કે એ તો છેક શરૂઆતમાં છે, અચસ છે. ઓકે, ક્લિયર આખું અંગ બનાવવાનું કાર્ય? ચાંદની ક્યાં ગઈ? હા, બહુ દિવસે આવી એટલે ચાંદ તો નહીં દેખાય અત્યારે, નહીં? હેતલ, હા સર, સમજાઈ ગયું? સમજાયું. બરાબર. 10 શેરીયું કાં તો આમ થાય કાં તો આમ થાય. હસ્વ સૂત્ર ફરીથી જોવું પડશે કે સર. ફરી હું પાછો કહી દઉં, ત્રીજી વારે કહી દઉં છું. નંદની, હા સર. ક્લિયર? હા સર. વિજય ગોથા ખાય છે લાગે છે. વિજય સ્પીકર. હા હા સર. હા, ખબર પડી? હા પડી. પડી. 3 સૂત્રો નવા 3 સૂત્રો નવા આવ્યા છે. જેમ જેમ ધાતુ પોતાનું રૂપ બદલશે, અર્થ બદલશે, તેમ તેમ નવું નવું ઉમેરાતું જશે. પણ આવા વેર કેસમાં છે, બધે નથી. એટલે તો વિશેષ લઈએ છે અને એમના માટે સૂત્રો બનાવ્યા છે વિશેષના. ત્યારે કોમન આવશે, કોમન ઘણું બધું હશે, ત્યારે બધું એક સાધવાથી સબસદે થશે. આ વિશેષ છે. ઓકે, જ્યોત્સના. હા સર. ક્લિયર? હા. શિલ્પાનું ખબર નથી. ફરીથી તમને એક વાર કહી દઉં, મૌખિકથી કહી દઉં. બરાબર છે હેતલબેન? ફરી છેલ્લે એક વાર કહી દઉં છું, મારી સાથે બધા. બરાબર છે? શરીરથી, મનથી, ખાસ મારી સાથે કહું છું. ધાતુ છે આપણી પાસે માન. ધાતુ છે માન. આજે મધુ નહીં દેખાતી ને? માન. નમાં નીચે અનુદાત છે, ઉપર અનુનાસિક છે. પરિણામે ઈતકરણ કરીએ છીએ ત્યારે ઉપદેશે અજનુનાસિક ઈત તો બરાબર છે, ઈતકરણ ન હલન થઈ જશે માન, પણ સાથે સાથે દિશા પણ મળી અનુદાતના કારણે. એના માટેનું સૂત્ર જુદું, અનુદાત હિત આત્મને પદમ. બરાબર છે? આવું બધું લખેલું આવશે નહીં તમારે બુકમાં,
કોઈ પણ બુકમાં જે હું તમને કરાવી રહ્યો છું તે. બરાબર છે, ખરું બધું પડ્યું છે, પણ પછી તેને વારંવાર ક્યાંય મૂકેલું નથી. તમારા જેવા હજી નવા નિશાળ્યા હોય તો ભૂલી જાઓ કે આવું કેમ થાય છે વગેરે. ઓકે, તો અનુદાત ગીત આત્મનેપદમ થી દિશા મળી ગઈ. આત્મનેપદી ધાતુ છે કારણ કે અનુદાત થતો નમાં રહેલો. પછી શું કર્યું આગળ? તો કે આપણા ધાતુનું નામકરણ 4 ધાતુ છે અને એમાં સૂત્ર માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસ છે. સન લગાવીએ છીએ, માનને સન લગાવીએ છીએ. સન લાગવાને કારણે દ્વિત્વ કરીએ છીએ અને દ્વિત્વ કરવા માટે પણ પાછું સૂત્ર છે આપણી પાસે સંન્યંગો. સૂત્ર છે સંન્યંગો, નવું નથી. એટલે કરી દઈએ છીએ માન માન પરમા સન્નો સ. એ કર્યા પછી પણ આપણે જાણીએ છીએ શું કરીએ? હલાદિહિ શેષ. એનાથી શું કરીએ? અભ્યાસમાં રહેલ એક હલને અવશેષ રાખીએ છીએ અને બાકીનાનો લોપ કરી દઈએ છીએ. એટલે અહીંયા અવયવ સાથે છે એટલે માં માન, માં માન પરમાં સ. હવે માં એ અભ્યાસમાં જ પાછું કાર્ય આગળ વધ્યું. શું કરીશું? રસ્વ સૂત્રથી મમાં રહેલો આ છે દીર્ઘ છે એને રસ્વ કરી દઈએ છીએ એટલે મમાન થઈ જાય છે. રસ્વ કરી દઈએ એટલે મમાન પરમાં સ. મમાન કર્યા પછી રસ્વ લાગ્યા પછી શું કરીશું? એ મનો અભ્યાસનો મ જે છે એને પાછા આદેશ કરી રહ્યા છીએ સંન્યતઃ. કયા સૂત્રથી? સંન્યતઃ. શનિ અતઃ સન પરમાં હોય ત્યારે અકારનો ઈકાર થઈ જાય છે સંન્યતઃ. શનિ અતઃ સંન્યતઃ થી અકારનો ઈકાર થઈ જાય છે એટલે મી રસ્વઈ મીમાંસ. શું બન્યું? મીમાંસ. અને મીમાંસ પછી પાછું એનું એ સૂત્ર આપણા માટે દીર્ઘસ્ય અભ્યાસસ્ય. બરાબર છે, પણ માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય થી પૂર્વ અભ્યાસમાં રહેલ રસ્વઈ હતો એને દીર્ઘ કરી દઈએ છીએ. દીર્ઘસ્ય અભ્યાસસ્ય અભ્યાસનો દીર્ઘ કરી દઈએ છીએ. આગળ દીર્ઘ હતો પણ એ તો આ હતો, પેલા ઈ કરવો પડ્યો રસ્વઈ, અને પછી દીર્ઘ ઈ કરવો પડ્યો મી માન. પણ હવે પાછળ ન જે છે હલંત છે, વિમાન પરમાં સ છે. અંગ બનાવીએ તો નને જોડવા જઈએ તો નાનો શું કરી દઈએ? નશ્ચા પદાંતસ્ય જલીથી અનુસ્વાર કરી દઈએ છીએ અને બની જાય છે મીમાંસ. આ અંગ બન્યું, પદંત અંગ બન્યું. વિકરણ લગાવી દઈએ સપનો અધોગુણ્યથી પરરૂપ એકરૂપ અને પાછળ જે તે લકારોના પ્રત્યયો. ખાલી મીમાંસ સુધી આપણા માટેની યાત્રા હતી, 4 લકાર સુધી. પછી હવે 4 લકારના તમે કરવા જાઓ તો કરી શકો છો, થઈ જાય કે નહીં થાય? પણ મીમાંસ સુધી લાવવાનું કામ હતું વિશેષ અર્જુન. બરાબર છે? પછી તો જે કરતા હોય એ જ કરવાના છીએ. ક્લિયર? જગદીશ? હા સાહેબ. ક્લિયર થઈ ગયું? હા સર, ક્લિયર છે. બસ એકવાર ટેલી કરીએ એટલે રૂપ બનાવવા તૈયાર. બરાબર. પ્રહલાદ, માળી, ભરત, ઈનાને તો વાંધો નથી, નવા જે છે ખાસ એમના માટે ખૂબ જરૂરી છે. ઓકે, આપણે સર આગળ બીજો આગળ નતો લેવાનો, દીકતો અભ્યાસ કરે 24 ધાતુ જોવાના ટાઈમ કહેતા હતા. આવે તેમ જોઈએ છે, આવશે હજી. દ્વિત્વ કાર્ય, હા, દ્વિત્વ કાર્ય બંધ થશે ને આ સૂત્રોમાં, પછી આપણે હા. પછી દ્વિત્વમાં ભરાઈ જઈશું. એટલે આપણે બંધ નહીં કરીએ.
આપણે બંધ નહીં કરીએ. કેમ? તો કે દ્વિત્વાભ્યાસનું એક આખો જુહોત્યાદિ 24 ધાતુઓ જે છે એ 24 ધાતુઓથી લગભગ દ્વિત્વાભ્યાસ કાર્ય બધું આવરી લેવાશે, કોઈ બાકી રહેશે નહીં. એટલા માટે ગાડી એ સ્ટેપ પાટા પર જતા રહીશું. અહીંયા સૂત્રો ઓછા આવશે, પણ જેવું બીજું આવશે ને અલગ આવશે એની પહેલા આપણે લઈ લઈશું. હજી તો આપણી પાસે સન છે આ 4 ધાતુમાં, બરાબર છે. નેક્સ્ટ તમને બતાવી દઉં શું આવે છે. બદ્ધદાન સાન, પછી નથી. 14મો જે છે ને ટુ ભ્રાશ્રુ, એમાં નહીં હોય, છતાં 7મામાં તમને બતાવી દઉં. અહીં વા ભ્રાશ ભ્લાશ ભ્રમુક ક્રમુક ક્લમુત્ર ત્રુટિલા સહજે છે, એમાં નથી. નથી ને? તો એ સૂત્ર પર નહીં જઈએ. કયા સૂત્ર પર? ધાતુ ક્રમાંક 14 થી 18 જે લખ્યું છે ને, 14 થી 18, અથવા તો સૂત્ર 3:1:70, 3:1:70. આપણે ત્રીજામાં તો કરી રહ્યા છીએ, પણ છઠ્ઠા સુધી આવ્યા ને, પછી ક્યાં કૂદકો મારી દીધો? 3:1:70માં. એ 70માં જતા પહેલા આપણે જે દ્વિત્વાભ્યાસ કાર્યના 24 જુહોત્યાદિ એટલે કે ત્રીજો ગણ છે ત્યાં આપણે પ્રવેશ કરી લઈશું આની પહેલા, અને પછી અહીંયા આવીશું. તો આખું અભ્યાસ કાર્ય જે છે, દ્વિત્વાભ્યાસ કાર્ય છે, તમને ક્લિયર થઈ જશે. 24 ધાતુઓ કરી. બરાબર છે? સર અહીંયા જે અષ્ટાધ્યાયીનું જે વ્યવસ્થા છે, અંદર સૂત્રો જે લાઈનસર પાણીની ભગવાને આપ્યા છે એ ક્રમ પ્રમાણે ચાલે છે. આગળ મેં પણ પૂછ્યું હતું કે આપણે અલગ લઈએ છીએ, ઘડીકમાં 7મા અધ્યાયમાં જઈએ, ઘડીકમાં 5મામાં, અને એમને જે રીતે લાઈનસર આપ્યા છે, તો એમને જે લાઈનસર આપ્યા છે કઈ રીતે છે? મતલબ ત્યાં પણ એક કામ લાઈનસર થતું હશે એ રીતે થોડી એના વિશે ચર્ચા કરો. અને અષ્ટાધ્યાયીની કઈ રીતની આખી આમ મૂળ વ્યવસ્થા છે, એમ કઈ રીતે એને ક્રમબદ્ધ કરી છે એ થોડું બતાવો. શરૂઆતમાં મેં ક્યાંક ચર્ચા કરી છે, ફરી બતાવી દઉં. હા સર, મેં જ ક્વેશ્ચન કર્યો હતો, પણ હજુ મને બરોબર સમજાયું નહીં. એમ થોડું વિસ્તૃત અને સમજાવો ને અષ્ટાધ્યાયીની વ્યવસ્થા. અષ્ટાધ્યાયી જે સૂત્રો જે છે એ સૂત્રો ક્રમબદ્ધ જ છે, ક્રમબદ્ધ છે. એ ક્રમ આપણે કોઈ પરિવર્તન નથી કરવાનું, એ રીતે જ ચાલીએ છીએ. પણ એ ક્રમમાં ગોઠવણી જે છે, જેને આપણે આંતરિક સ્વરૂપ કહીશું. કોઈ પણ બુકને જ્યારે જોઈએ છે ને ત્યારે બાહ્ય સ્વરૂપ અને આંતરિક સ્વરૂપ, આંતર સ્વરૂપ, આવા બે ભાગ પડે. ઘણીવાર એવું બી પડે છે કે એ જ બુકને બીજા બુકોમાં શું કહ્યું છે એવું પણ વસ્તુ હોય છે. એ બધા આપણે છોડીએ એના પર. પણ અષ્ટાધ્યાયીની જે રચના છે, રચના એટલે સ્વરૂપ, સ્વરૂપ તો નામકરણ જ એવું છે. અષ્ટાધ્યાયી 8 અધ્યાય, 8 અધ્યાય. અધ્યાયથી અંદર જઈએ, અંદર ઉતરીએ, નામકરણમાંથી સુધી ત્યાં સુધી તો ખબર પડી જાય. અષ્ટાધ્યાય, અષ્ટ અધ્યાય, બરાબર. બાકીનું પછી જેવા 8 અધ્યાય અંદર જઈએ, સ્વરૂપ કહું છું, તો એ અધ્યાયો જે છે દરેક અધ્યાયમાં, એટલે કે 8 અધ્યાયમાં 4 પાદ છે, 4 પાદ છે, બરાબર છે. બીજા સૂત્રાત્મક શૈલીના ગ્રંથો છે આપણી પાસે, એકાદ હું કહીશ તમને આની સાથે. તે બધામાં કંઈક અલગ વિશેષ છે. ત્યાં અધ્યાયો પણ વધી જશે. મોટા ભાગે સૂત્રાત્મક શૈલીના દાર્શનિક ગ્રંથો છે, ષડદર્શન છે,
કે બીજા પણ છે. ટૂંકમાં જે સૂત્રાત્મક શૈલીના ગ્રંથો છે એ બધા મોટા ભાગે અધ્યાયમાં જ હશે. અચ્છા, એક કાલ હું તમને કહીશ એમાંથી. પહેલા અષ્ટાધ્યાયી સ્વરૂપ 8 અધ્યાય, દરેકમાં 4-4 પાદ. દરેક પાદમાં સૂત્રો રહેલા છે. શું રહેલું છે? સૂત્રો રહેલા છે. ત્યાં સુધી ક્લિયર. 3978 સૂત્રો. અને અધ્યાય 8 અધ્યાય એમાં પાદ પણ ખબર પડી જાય સીધું. 8 ગુણ્યા શું પેલા 8 × 32, 4-4 પાદ. એટલે પાદ પણ આપણને આંકડો સંખ્યા ખાલી યાદ રહી જાય. સામે તમને એક બીજું કહું, બ્રહ્મસૂત્ર, જેને આપણે ઉત્તર મીમાંસા કહીએ છીએ. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, બરાબર છે. આમ કહેવાય છે કે બેને મળીને કુલ 20 અધ્યાયનો ગ્રંથ છે. કેટલા? 20 અધ્યાયનો ગ્રંથ છે. પણ વિષય વસ્તુના લીધે ભાગ પડી ગયા. પાછલા 4 એ જ્ઞાનકાંડ છે અને એનાથી આગલા કેટલા? 16 તો એ કર્મકાંડ છે. એટલે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. મીમાંસા એટલે વિચારણા. અહીંયા મીમાંસા શબ્દ આપણી પાસે આવ્યો. આપણી પાસે મીમાંસા શબ્દ આવ્યો. હેતલ, સ્પીકર હેતલ, હા સર. આપણી પાસે મીમાંસા શબ્દ આવ્યો. હે? અત્યાર સુધી તો નહીં આવ્યું. નહીં આવ્યો. હાલ શું સિદ્ધ કર્યું તો? હાલ તો આ પૂર્વ મીમાંસા. ના, આપણે ધાતુ જે લીધો. હા, તો મને આકસ્મિક યાદ આવ્યું. આપણે ધાતુ કયો લીધો? માન ધાતુ. તો એનું પછી એનું ધાતુ સંજ્ઞા શું બનાવી અથવા અંગ સાથે શું કર્યું? છેલ્લે શું સિદ્ધ કર્યું? બધાએ ધ્યાન રાખજો. આ તો એ આકસ્મિક મારા મગજમાં આવી ગયું. છેલ્લે શું સાબિત? અંગ કાર્ય બનાવ્યું. એમાં શું કર્યું? પણ અંગ કાર્યમાં એને ધાતુ સંજ્ઞા જ કહીશું આપણે, કારણ કે વિકરણ લગાવી કોઈ પરિવર્તન નહીં આવ્યું. ધાતુ શું બન્યું? મીમાંસા. મીમાંસા બન્યો ને? ઠીક થઈ છે. મીમાંસા બન્યું ને? અચ્છા, અને એને મીમાંસા કહીએ તો પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. હવે શું થઈ જાય? વિચારણા. શું થઈ જાય? વિચારણા. એ જ આ વસ્તુમાંથી મીમાંસા શબ્દ આવ્યો છે. માનમાંથી મીમાંસા આવ્યો છે. પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. હા, બરાબર હાલ છે. ખબર પડી શકતી હતી એટલે. અને એનો અર્થ વિચારણા. અને વિચારણા અહીંયા શું આપણે અર્થ કર્યો? પાછો તમને એ બી કહી દો. આપણે શું અર્થ કર્યો? હાલ જિજ્ઞાસા કર્યું. અને જિજ્ઞાસા મીમાંસામાં કેટલો ફેર રહ્યો છે? જાણવાની ઈચ્છા. અને વિચારણા એટલે જાણવાનો જ વિચાર. કઈક નવું જાણવું. જિજ્ઞાસા. ત્યાં જિજ્ઞાસા પહેલા સૂત્રો બંનેમાં છે. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસાનું પહેલું સૂત્ર જે છે ને, પૂર્વ મીમાંસાનું અથવા તો ધર્મ જિજ્ઞાસા છે. હવે પછી ધર્મને જાણવાની ઈચ્છા કરીએ છીએ. અને ઉત્તર મીમાંસાનું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા છે. પહેલું સૂત્ર. હવે પછી બ્રહ્મને, પરમાત્માને જાણવાની ઈચ્છા કરીએ છીએ. હવે પછી ક્યારે? તો કે પૂર્વ મીમાંસાને જાણ્યા પછી. બરાબર, એ વિષય નહીં આપણી પાસે. તો આ જ માન પરથી મીમાંસા બને છે. મીમાંસા કેવી રીતે બને હું અત્યારે નહીં કહેતો, પણ ધાતુ તો આ જ છે. માન જ છે. એમાંથી મીમાંસા, અને મીમાંસમાંથી મીમાંસા હજી પ્રત્યય લાગશે અને મીમાંસા બનશે. ઓકે, ત્યારે અર્થ બદલાઈ જશે. આ વાત આપણે કરી રહ્યા હતા. ઉત્તર મીમાંસા જે છે એમાં 4 અધ્યાય છે. દરેકમાં 4-4 પાદ છે. પાદમાં અધિકરણો છે. અહીંયા અધિકાર વસ્તુ આપી છે, જુદી નથી પાડી, પણ અધિકાર તો છે. ત્યાં અધિકરણો છે અને અધિકરણોમાં સૂત્રો છે. જેમને વેદાંત હશે તો ચાંદનીને હતું, પણ અત્યારે તો ભૂલી ગઈ હશે. બરાબર છે. અચ્છા, આપણું અષ્ટાધ્યાયી
એ એવી રીતે વિભાજિત સ્વરૂપ પહેલો બીજો, હવે આ નીચે આગળ આવો, પહેલો બીજો અધ્યાયો 5 સાથે 8, 4 4 8 5 સાથે, એ ટોટલી નામકરણ છે કે વ્યાકરણમાં સંજ્ઞાઓમાં શું શું આવે છે. થોડી કેટલીક મેં તમને બતાવી છે નામોલ્લેખથી. એ બધી સંજ્ઞાઓ, કોઈ સંજ્ઞા બાકી નહીં રહે પહેલા બીજા અધ્યાયમાં. માત્ર સંજ્ઞાના જ સૂત્રો છે, ચાહે અતસ્ય હોય કે ગમે તે હોય, તેમાં સમાસય નામકરણ આવશે, દીર્ઘ આવશે, પ્લુત આવશે, બધું જ આવશે, પણ ટોટલી સંજ્ઞા જ છે. એ જ સંજ્ઞાનો પાછળ ઉપયોગ કરવાનો છીએ આપણે, એ સંજ્ઞાને લઈને ચાલીને જ જગદીશ. એટલે એકવાર શું કરી દીધું, બધાના નામકરણ કરી દીધા. નામકરણ કરવામાં એ સૂત્રોનો ઉપયોગ માત્ર નામકરણ જ રહેશે. પાછળ ક્રમ કેવો લખ્યો, પહેલા બધાના નામકરણ કરી દીધા છે. સમગ્ર વ્યાકરણમાં કેવા કેવા નામ એની સંજ્ઞા આવશે, એ બધી સંજ્ઞા પહેલા અધ્યાયમાં અને બીજા અધ્યાય 8 પાદમાં કહી દીધું છે. પછી ત્રીજો, ચોથો અને પાંચમો 3 અધ્યાય હૃદય છે. ટોટલી પ્રત્યયો છે. પહેલા સૂત્ર શરૂઆત કરી પ્રત્યય, ક્યાં લાગે, પરમાં. કોની પરમાં? પ્રકૃતિ. પ્રકૃતિ 2, કઈ? ક્રિયા અને નામ. 2 પ્રકૃતિ, એ 2 ને પ્રત્યય. એમાં એ 3 અધ્યાય જે છે, ત્રીજો, ચોથો અને પાંચમો, ટોટલી પ્રત્યયોનો પ્રાણ પૂર્યા છે, પ્રાણ પ્રતિષ્ઠા. પણ કોનામાં કરી? આગળ 2 અધ્યાય હતા એમાં જે કઈ નામો આવ્યા છે તેમાં. પહેલા બીજામાં 8 પાદમાં જે કઈ નામકરણ વગેરે આવ્યું છે એને જ પ્રત્યયો લાગ્યા. પ્રકૃતિ ટૂંકમાં એક શબ્દમાં કહું તો પ્રકૃતિને લાગ્યા. એમાં ત્રીજો આખો જે છે એટલે કે 4 પાદ, એમાં માત્ર ધાતુને, ક્રિયાને, પ્રકૃતિને લાગનારા પ્રત્યયો છે 4 પાદ. ત્રીજા આખામાં એટલે કે ત્રીજાના 4 4 પાદમાં. ચોથો અને પાંચમો અધ્યાય, અષ્ટાધ્યાય, 2 અધ્યાય. એ 2 અધ્યાયમાં આપણી સંજ્ઞા છે, નામ છે, પ્રાતિપદિક છે. પ્રાતિપદિક એને લાગનારા પ્રત્યયો છે 2 અધ્યાયમાં. એટલે ટોટલી પ્રકૃતિ આવી ગઈ. હવે 2 પ્રકારની ક્રિયા અને નામ. આ જગતમાં 2 વસ્તુ છે, એક ક્રિયા કરનારા અને બીજા નામ જે ક્રિયા નથી કરતા તે. આ 2 માં પૂરું થઈ જાય. અને 3 અધ્યાય આ રીતે, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો 3. એમાં સપાદી છે, સપ્ત સવા 7 છે, અને એક ત્રિપાદી છે. આગળ મેં તમને ક્યાંક ચર્ચા કરી હતી. ટૂંકમાં 6, 7 અને 8 સંધિ કેવી રીતે આને જોડવાના છે, પ્રત્યયોને કેવી રીતે જોડવાના છે, એમાં મોટા ભાગે સંધિ આવી જાય છે. પછી સમાસોને પણ કેવી રીતે, એ પણ એક સંધિના ભાગમાં જ આવશે, પણ અધિકાર જુદા જુદા આવશે. 3 જગ્યાએ સંધિના અધિકારો છે. મોટામાં મોટું સમાસનું કાર્ય છે. અને આ રીતે આ જ પ્રત્યયોને કેવી રીતે જોડીને કેવા બને છે, સાથે કૃદંતો વચ્ચે આવી જશે. અને એ બધા પ્રત્યયો છે, એ બધા નામને, ધાતુને લાગનારા અને નામને લાગનારા પ્રત્યયો છે. 4 4 પ્રકારના, આમ 3 3. એક કોમન છે 7, બાકી આમ 8 થાય. સનાદિને આપણે કોમન કરી દીધો છે. તો એ વસ્તુનું સંયોજન કેવી રીતે કરવાનું છે. અને અંતે સંધિ, હજી એક સ્વર પ્રકરણ પણ છે છેલ્લે. એટલે લૌકિક અને વૈદિક આ રીતે એમણે જે ગોઠવણી કરી છે એ આખા એક જે તે પ્રકરણ વાઇઝ કરી છે. પણ સૂત્રોનો ક્રમ બિલકુલ ક્રમબદ્ધ છે. કેવી રીતે ક્રમબદ્ધ કરી દીધા? તો કે પહેલા નામો લઈ લીધા 2માં,
પછી બધા પ્રત્યયો લઈ લીધા, પછી એ પ્રત્યયોનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે એ વસ્તુને એક પછી એક લીધી છે. આવી રીતે ગોઠવણી કરી છે. પણ આપણે જ્યારે જે તે વસ્તુને સિદ્ધ કરવા જઈએ કહું છું, તો સિદ્ધ શું કરીએ છીએ? પદને સિદ્ધ કરીએ છીએ. તો એ પદને, જે તે પદને સિદ્ધ કરવા માટે આખી અષ્ટાધ્યાયીમાં આપણે યાત્રા કરવી પડે છે, જે જગ્યાએ હોય એ જગ્યાએ. અને 1, 2, 3 સૂત્રો જોવાથી કરવા જઈએ તો એ રીતે સિદ્ધ નહીં થાય. કેમ નહીં થાય? કે તમે આમ કરવા બેસો તો બધા પહેલા અધ્યાય અને બીજા અધ્યાયમાં શું એક સાથે નામો યાદ રાખી શકશો? કરવા જશો તો કે નામ પૂરા થાય એટલે પછી ત્રીજામાં આવીએ, પછી પ્રાણ પૂરીએ અને બધા પ્રાણોને એક સાથે લઈ લઈએ? શક્ય નથી. આવી રીતે કરી અને આવી રીતે 12 વર્ષ જાય છે, લોકો કયા છે, પણ છતાં મેળ પડ્યો નથી. પણ આપણે જે કરી રહ્યા છે, હેતલબેને ક્યારેક ગણીને મને બતાવ્યું હતું કે અત્યાર સુધીમાં આટલા સૂત્રો આપણે થઈ ગયા છે, પણ એટલા સૂત્રો કરવાથી કેટલું બધું જ્ઞાન આવી ગયું છે કે જે અત્યાર સુધી નહોતું. આજ સુધીના 107 થયા. આજ સુધીના 107 સૂત્રો. 107 થયા, પણ એ 107 આજ દિન સુધી ક્યારે પહેલા ભણ્યા નહોતા. છતાં એમાં ઘણું બધું આવરી લીધું. આપણે તો 3978 જોવાના છે, અને એ 107 જોયા એમાં તમે હવે પછી ક્યારેય બી વાંચશો ને, તમારા નજરમાં આગળ આવશે ને તો તમને ખબર પડશે. કેમ? તો કે છે તે પ્રકરણ, ધારો કે ઈતકરણનું આવ્યું તો ત્યાં સળંગ જ છે, ક્યાંય એક અહીંયા એવું નથી, સળંગમાં છે. એવી રીતે ધારો કે દ્વિતીય વ્યાસનું આવ્યું, છઠ્ઠામાં શરૂઆત થઈ તો 1 થી 12 સીધા આપી દીધા, સળંગ જ આપી દીધા છે. એમ આ પ્રકરણોના વચ્ચે સંધિઓમાં પણ એવું જ છે, સંધિઓમાં પણ એવું જ છે. પણ આપણે તો ધાતુઓને સાધી રહ્યા છે, એટલે જે તે વસ્તુ આવે વિશેષ ધાતુને વગેરે એ રીતે એક એકને કમ્પ્લીટ કરતા જઈએ છીએ અને એ રીતે યાદ કરતા જઈએ છીએ. એટલે આપણા માટે પછી બધું જ્યારે કરી દઈશું ટોટલી, ત્યારે આપણા એક સળંગ ક્રમમાં જતો રહેશે. પાછો ઉપયોગ કરવાનો થશે ત્યારે તો ગમે ત્યાં આવતો હશે તે રીતે જ ઉઠાવવું પડશે. અને આ રીતે કૌમુદીમાં પાછળવાળા બધા ભૂલે પડ્યા છે. હું કોઈની નિંદા કે ટીકા નથી કરતો, પણ એકલી કૌમુદી વાંચવા જશો, સિદ્ધાંત કૌમુદી વગેરે, તો મેળ નહીં આવે. કારણ કે અનુવૃત્તિ બહુ મહત્વની છે. અનુવૃત્તિ હોય તો જ સૂત્ર સમજાય. રસ્વ ખાલી કહ્યું તો રસ્વ શું? રસ્વ એટલે તો રસ્વ, પણ શું એનું કોને કરવાનું? હલંત્યમ, હલંત્યમ અંતે હલ, પણ શું એનું? ખાલી સૂત્ર. એટલે યુક્તિ લાઘવતા એટલી બધી લાઘવતા કરી છે કે જેટલું ઓછું થાય એટલું કરી નાખીએ છીએ. 3, 4 અને 5મો અધ્યાયમાં પહેલું સૂત્ર જે છે ને 1 થી 4, 1 થી 3, પ્રત્યય, પરશ્ચ અને આદિ ઉદાત્તશ્ચ, એ 3 અધ્યાયમાં એને બધા સૂત્રોમાં લેવાનું છે. આવી યુક્તિ કોઈએ કરી? બીજા કોઈએ અત્યાર સુધી જાણ્યું? બીજા બધા ગ્રંથોમાં આવું અનુવૃત્તિ આવી રહી છે. સૂત્રાત્મક શૈલીના ગ્રંથો ઘણા બધા છે, પણ આવી અનુવૃત્તિ કોઈનામાં નથી. કેમ અનુવૃત્તિ લેવી પડી? અધિકાર કેમ લેવો પડ્યો? કે અધિકાર માત્ર એટલા સૂત્રો પૂરતો જ કામમાં આવશે, બીજે નહીં કામ આવે. ત્યાંથી બોર્ડર જો ઓળંગી ગયા તો એનું કામ નહીં. આવી યુક્તિથી લાઘવતા, કારણ કે પેલા નોટ પેન બુક કશું નહોતું, કંઠસ્થ પરંપરા જ હતી અને એ રીતે યાદ રાખવાનું હતું. પણ પછી પાછળ આ બધા કૌમુદી વાળા બધું શું કરવા ગયા? હજી ઓછું કરવા ગયા, હજી ઓછું કરવા ગયા, ઓછું કરવા ગયા, અને સાવ જતું રહ્યું, સાવ જતું રહ્યું. આવું થયું છે. એટલે કાશિકા સુધી બરાબર છે. જગદીશ, કઈ ખબર પડી? હા સર, ક્લિયર છે, બરાબર છે. બરાબર છે. એટલે હા, એટલે સર જે 6ઠ્ઠો, 7મો અને 8મો અધ્યાય છે એ સર સમાસ અને સંધિ વિષયનો છે, બરાબર ને? સંધિઓ તો હશે, પણ એ આગલું જે આપણે જોઈ ગયા છે, ખાસ કરીને પ્રત્યયો, પ્રકૃતિ ને પ્રત્યયો, એ બેને કેવી રીતે એને ગોઠવવાના છે
એના નીતિ નિયમો હા સાથે કઈ રીતે ગોઠવવા એ બધું હા જેમ કે આપણે અત્યારે બરાબર. નસ્ય પદાંતસ્ય જલી કરીએ તો ક્યાં ભરાઈ જાય છે ક્યારેક 8માં જતા રહીએ, ક્યારેક 7માં જતા રહીએ છીએ. સંહિતા એટલે સંધિના 3 હા. ભાગ પડી ગયેલા છે અધિકારો જુદા જુદા. ક્યારેક 6માં પણ આવશે, 7માં પણ આવશે અને 8માં પણ આવશે સંધિ. એટલે કહેવાનો ભાવ એ છે કે કોઈને એમ લાગે કે અષ્ટાધ્યાયની શરૂઆત તો પહેલું સૂત્ર પછી ભણવાનું, પછી બીજું સૂત્ર ભણવાનું, પછી ત્રીજું ને એમ કરતા 3978 સૂત્ર કરવા જઈશો ને તો આગળ કરતા જશે અને પાછળ ભૂલાતું જશે. પણ હાલ મેં તમને જે કરાવી રહ્યો છું એ નહીં ભૂલાય. ભલે ગમે અષ્ટાધ્યાયમાં ગમે ત્યાં હશે, ચાહે 8માં આવશે, ચાહે પહેલામાં હશે, બીજામાં હશે, ત્રીજામાં હશે, ચોથામાં ગમે ત્યાં હશે, પણ યાદ રહી જશે. એમ કરતા આ સમગ્ર જયારે થઈ જશે ત્યારે ઓટોમેટિક બેસી જવાના છે, ગોઠવાઈ જવાના છે 1 2 3 4 5 6. આપણે તો જે તે પદ આવશે તો એ પદ કેવી રીતે સિદ્ધ થઈ ગયું એ આપણને આત્મ સાક્ષાત્કાર થશે. પણ ગોઠવણી ક્રમબદ્ધ છે, પણ એ રીતે ભણવાની નથી. ભણવાની રીત અલગ છે. બરાબર. ઓકે. હા સર સમજાઈ ગયું. સરસ. ધન્યવાદ. નહીં તો પાર આવે નહીં. આમાં યુક્તિ પાણીની એને જ પોતે જ કરી છે યુક્તિ, પણ એ યુક્તિને ખબર પડવી જોઈએ ને આપણે કેવી રીતે જવાનું છે. ઓકે. મંગલાચરણ. સદાશિવ સમારંભમ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. ચાંદની આવતા રહેજો. હેલો સર. હા. અત્યારે સર યુનિવર્સિટીમાં ઓફિસ ચાલુ હોય આપડા વિપુલભાઈ સાહેબ ને એ મળી શકે ટીચિંગ વેકેશન પછી? શું મળી રહે? વિપુલભાઈ સાહેબ ને મળવું હોય તો ના, નહીં મળે. ઓફિસમાં નહીં. એટલે વેકેશન પછી એમ ને? હા. ઓકે.